પ્રશ્ન 1. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઉપલબ્ધ સૌથી પ્રાચીન કૃતિ કઈ છે? ઓપ્શન એ નળાખ્યાન, ઓપ્શન બી ભરતેશ્વર બાહુબલી રાસ, ઓપ્શન સી કાન્હા ડે પ્રબંધ, ઓપ્શન ડી ત્રિભુવન દીપક પ્રબંધ. સાચો જવાબ છે ઓપ્શન બી ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રશ્ન નંબર 2. ગુજરાતી ભાષામાં નેમિનાથ ચતુષ્પાદિકા બારમાસી કાવ્યના રચયિતા કોણ છે? ઓપ્શન એ શાલીભદ્ર સુરી, ઓપ્શન બી વિજયભદ્ર સુરી, ઓપ્શન સી જીનપદ્મ સુરી, ઓપ્શન ડી વિનયચંદ્ર સુરી. સાચો જવાબ છે ઓપ્શન ડી વિનયચંદ્ર સુરી. પ્રશ્ન નંબર 3. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ કોણ હતા? ઓપ્શન એ ભાલણ, ઓપ્શન બી પ્રેમાનંદ, ઓપ્શન સી દયારામ, ઓપ્શન ડી ભોજા ભગત. સાચો જવાબ છે ઓપ્શન સી દયારામ. પ્રશ્ન નંબર 4. ગુજરાતી સાહિત્યમાં રાજ્યા સાહિત્ય પ્રકારના પિતા કોને ગણવામાં આવી છે? ઓપ્શન એ બાબુ સાહેબ ગાયકવાડ, ઓપ્શન બી અસાઈદ ઠાકર, ઓપ્શન સી શામળ, ઓપ્શન ડી સંત તુકારામ. સાચો જવાબ છે ઓપ્શન એ બાબુ સાહેબ ગાયકવાડ. પ્રશ્ન નંબર 5. આધુનિક બાણભટ્ટ તરીકે કોણ જાણીતા છે? ઓપ્શન એ ચુનીલાલ પંડ્યા, ઓપ્શન બી ધાર્મિકલાલ પંડ્યા, ઓપ્શન ડી પ્રદ્યુમ્ન પંડ્યા, ઓપ્શન ડી મયંક પંડ્યા. સાચો જવાબ છે ઓપ્શન બી ધાર્મિકલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 6. ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ્ય વાર્તા પદ્માવતી ના રચયિતા કોણ છે? ઓપ્શન એ પ્રીતમ, ઓપ્શન બી પ્રેમાનંદ, ઓપ્શન સી શામળ, ઓપ્શન ડી ભાલણ. સાચો જવાબ છે ઓપ્શન સી શામળ. પ્રશ્ન નંબર 7. અસાઈદ ઠાકરે ભવાઈના કેટલા વેશ આપેલા છે? ઓપ્શન એ 160, ઓપ્શન બી 280, ઓપ્શન સી 365, ઓપ્શન ડી 360. સાચો જવાબ છે ઓપ્શન ડી 360. પ્રશ્ન નંબર 8.
સંસ્કૃત ભાષાના કયા શબ્દમાંથી ગરબો શબ્દ લેવામાં આવ્યો છે? ઓપ્શન એ ગૃહદીપ, ઓપ્શન બી ગર્ભદીપ, ઓપ્શન સી ગરબી, ઓપ્શન ડી ગર્ભદીવ. સાચો જવાબ છે ઓપ્શન બી ગર્ભદીપ. પ્રશ્ન નંબર 9. ભવાઈનો સૌથી જૂનો વેશ જણાવો. ઓપ્શન એ રામદેવ પીરનો વેશ, ઓપ્શન બી જસમા ઓડણનો વેશ, ઓપ્શન સી ગણપતિનો વેશ, ઓપ્શન ડી કજોડાનો વેશ. સાચો જવાબ છે ઓપ્શન એ રામદેવ પીરનો વેશ. પ્રશ્ન નંબર 10. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ઓપ્શન એ સોમદેવ, ઓપ્શન બી વલ્લભદેવ, ઓપ્શન સી ચાંગદેવ, ઓપ્શન ડી દેવવર્મન. સાચો જવાબ છે ઓપ્શન સી ચાંગદેવ. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયો સાહિત્ય પ્રકાર અલગ પડે છે? ઓપ્શન એ પદ્ય વાર્તા, ઓપ્શન બી આખ્યાન, ઓપ્શન સી કાફી, ઓપ્શન ડી પ્રબંધ. સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રબંધ. પ્રશ્ન નંબર 12. તાલા અને લટુકા એ કોના પ્રકાર છે? ઓપ્શન એ રાસ, ઓપ્શન બી દુહા, ઓપ્શન સી બારમાસી, ઓપ્શન ડી ફાગુ. સાચો જવાબ છે ઓપ્શન એ રાસ. પ્રશ્ન નંબર 13. છપ્પામાં કયા છંદની બે પંક્તિઓ હોય છે? ઓપ્શન એ ઝૂલણા, ઓપ્શન બી રોરા, ઓપ્શન સી ઉલ્લારા, ઓપ્શન ડી ચોપાઈ. સાચો જવાબ છે ઓપ્શન બી રોલા. પ્રશ્ન નંબર 14. વિનયચંદ્ર સૂરીએ રાસના કેટલા પ્રકાર આપેલા છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 5, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 4. સાચો જવાબ છે ઓપ્શન સી 2. પ્રશ્ન નંબર 15. ભવાઈના મોવડીને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ વેશગોળ,
ઓપ્શન બી નાયક, ઓપ્શન સી રંગલો, ઓપ્શન ડી કાચરિયા. સાચો જવાબ છે ઓપ્શન બી નાયક. પ્રશ્ન નંબર 16 ફાગોમાં મુખ્ય રસ કયો હોય છે? ઓપ્શન એ વિરહ, ઓપ્શન બી વીર, ઓપ્શન સી શૃંગાર, ઓપ્શન ડી ભક્તિ. સાચો જવાબ છે ઓપ્શન સી શૃંગાર. પ્રશ્ન નંબર 17 છ પંક્તિના નાનકડા પદ પ્રધાન સાહિત્ય પ્રકારને શું કહેવાય છે? ઓપ્શન એ પદ, ઓપ્શન બી ચાબખા, ઓપ્શન સી કાફી, ઓપ્શન ડી છપ્પા. સાચો જવાબ છે ઓપ્શન ડી છપ્પા. પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી? ઓપ્શન એ ચંદ્રાચંદ્રાવતી, ઓપ્શન બી સિદ્ધહેમ શબ્દાનુશાસન, ઓપ્શન સી ગ્રદાશય, ઓપ્શન ડી દેવી નામ માળા. સાચો જવાબ છે ઓપ્શન એ ચંદ્રાચંદ્રાવતી. પ્રશ્ન નંબર 19 કાનડે પ્રબંધ કોના દ્વારા રચવામાં આવેલ છે? ઓપ્શન એ જીન પદ્મસુરી, ઓપ્શન બી પદ્મનાભ, ઓપ્શન સી પ્રેમાનંદ, ઓપ્શન ડી સામર. સાચો જવાબ છે ઓપ્શન બી પદ્મનાભ. પ્રશ્ન નંબર 20 કટાક્ષમય શૈલીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર જણાવો. ઓપ્શન એ કાફી, ઓપ્શન બી પદ, ઓપ્શન સી ચાબખા, ઓપ્શન ડી પ્રબંધ. સાચો જવાબ છે ઓપ્શન સી ચાબખા.